ભરૂચના નંદેલા વિસ્તારમાં બુસા સોસાયટી સ્થિત નંદેશ્વર મહાદેવ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ શ્રી નંદેશ્વર મહાદેવ મંદિરે મહાવદ 11 થી 14 સુધી 4 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવ પરિવારની વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા તથા વિવિધ વૈદિક વિધિઓ સાથે કરવામાં આવશે। કાર્યક્રમની શરૂઆત શુક્રવાર તારીખ 13/2/2024ના રોજ સવારે 8 વાગ્યે પ્રતિષ્ઠા પ્રારંભ સાથે થશે। 14 ફેબ્રુઆરી મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજન અને રાત્રે લોક ડાયરો યોજાશે। તારીખ 15 ફેબ્રુઆરીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે। 16 ફેબ્રુઆરીએ સાંજે મહાપ્રસાદ અને ભંડારાનું આયોજન છે। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન નંદેશ્વર મહાદેવ મંદિર સંયોજકોને બુસા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા છે। સદત ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। જય નંદેશ્વર મહાદેવ। હું વિરલ ગોહિલ, સંયોજક નંદેશ્વર મહાદેવ મંદિર। 40 વર્ષ પહેલાં અમારા વડીલોએ અહીંયા એક નંદેશ્વર મહાદેવ મંદિર જે ગામમાં હતું ત્યાંથી દેવ ઉઠાવીને અહીંયા સ્થાપના કરી હતી ને 40 વર્ષથી આ વિસ્તારનું સપનું હતું કે અહીંયા એક ભવ્ય મંદિર બને અને લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બને। તો અમારી સંયોજક ટીમે રાત દિવસ મહેનત કરીને આ મંદિરને એ કર્યું। દાતાશ્રીઓ ને લોકફાળાથી આજે એક ભવ્ય મંદિર નિર્માણ થયું છે અને આ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શિવરાત્રિના દિવસે તારીખ 15ના દિવસે 12:30 કલાકે રાખેલ છે। 13 તારીખે અમારે વિગ્રહ યાત્રા મહાદેવના પરિવારની રાખેલી છે અને 14 તારીખે ભવ્ય લોક ગાયક અને ડાયરા કલાકાર કમલેશ બારોટનો ડાયરો રાખેલો છે અને 16 તારીખે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કર્યું છે। તો સર્વ ધર્મપ્રેમી જનતાને અમે આહ્વાન કરીએ છીએ કે આ મંદિર પર આવી અને આસ્થાનું પ્રતીક છે, શ્રદ્ધાનું પ્રતીક છે, મહાદેવને પૂજા અર્ચના કરી ને એમના આશીર્વાદ લઈને જીવનને ધન્ય બનાવે। अकाल मृत्यु हो मरे जो काम करे चंडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का। અમારું ભરૂચનું જૂનું અને જાણીતું બુસા સોસાયટીનું વર્ષો જૂનું લગભગ 40 વર્ષથી શ્રી નંદેશ્વર મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અમારી યુવા પેઢીએ હાથ ધર્યું અને લગભગ 6 મહિનામાં જ એને નવસર્જન કર્યું છે। ત્યારે ભરૂચની જનતાને મારી નમ્ર અપીલ છે, પત્રકાર મિત્રો દ્વારા મારી નમ્ર અરજ છે કે આ મંદિરના દર્શન કરવા અને પુણ્યતાને પામવા માટે આપ સૌ કોઈ પધારો। 13 તારીખે ભગવાનની વિગ્રહ યાત્રા દ્વારા લગભગ ભારતના અલગ અલગ કલ્ચરલ દર્શાવવા માટે 7 સ્ટેટના ડાન્સિંગ પરફોર્મન્સ દ્વારા અને ભગવાનને રાજીપો કરવા માટે અહીં બધાને વેલકમ કર્યા છે। ત્યારે આપ સૌ પણ આ કલ્ચરલ નૃત્યને જોવા માટે અને ભગવાનના આશીર્વાદ લેવા માટે પધારો એવી મારી સૌને નમ્ર અપીલ છે। અને ભગવાનનું પ્રિય પુષ્પ લગભગ આપણે કોઈએ જોયું પણ નથી એવું સોપારીમાંનું પુષ્પ ભગવાનને અર્પણ કરવાનું અહીંના લોકોએ નિર્ધારિત કરી અને ત્યાંથી મંગાવેલ છે। લગભગ ખૂબ અલગ રીતે ભગવાનની આરાધના કરવાનો અમે સૌએ સંકલ્પ કર્યો છે અને ભગવાનની આ આશીર્વાદ પામવા આપ સૌ ભરૂચની જનતા પણ પધારો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી નંદેશ્વર મહાદેવ।